નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતમાં એસટી નિગમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મોટો ઘટસ્ફોટ જોવા મળી રહ્યો છે. હવે ₹1500માં કંડક્ટરનું નકલી ફર્સ્ટ એડ સર્ટિનું કૌભાંડ બહાર આવ્યું છે. 6 જેટલી યુવતીની તો ઉમેદવારી પણ રદ કરવામાં આવી છે. વિગતવાર માહિતી શું છે તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કચેરી દ્વારા વર્ષ 2023-24માં કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી અન્વયે પાટણ સરસ્વતી તાલુકાના મોટપા ગામની યુવતી દ્વારા કંડક્ટર માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે યુવકનો સંપર્ક કરતા તેના દ્વારા તેમને ₹1500માં 7 દિવસની તાલીમ બાદ આ સર્ટિફિકેટ મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. તેવું જણાવીને ₹1500 તેમની પાસેથી લઈ ફોર્મ ભરવા માટે પ્રોવિઝનલ ઝોન એમ્બ્યુલન્સ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ સેન્ટર નામની સંસ્થાનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ 3 મહિના સુધી માન્યનું આપવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં તમારી તાલીમ બાદ ઓરિજિનલ સર્ટિફિકેટ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. યુવતી દ્વારા પ્રોવિઝનલ સર્ટિફિકેટ આધારિત કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભર્યું હતું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નિગમ દ્વારા ઝોન એમ્બ્યુલન્સ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ સેન્ટરને મોકલવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 6 યુવતીએ હાથમાં આવેલ નોકરી ગુમાવી છે. ઉમેદવાર યુવતીએ જણાવ્યું હતું કે પ્રસિદ્ધ સંસ્થાનું સહી સિક્કા સાથેનું પ્રોવિઝનલ સર્ટી હોય. અમે વિશ્વાસમાં આવ્યા હતા પરંતુ અમારી સાથે છેતરપિંડી થઈ છે. ભરતીમાંથી ઉમેદવારી પત્ર રદ કરાયું છે. આવી હું એક નથી પરંતુ સંસ્થાની 6 છોકરીઓ સાથે આવી છેતરપિંડી થઈ છે, જેના કારણે હાલમાં છેતરપિંડીના કારણે હાથમાં આવેલ નોકરી ગુમાવવી પડી છે. તો ઉમેદવારની કોઈ ભૂલ ના હોવા છતાં પણ તેમને નોકરી હાથમાંથી ગુમાવવી પડી છે તેવી સ્થિતિ સર્જાઈ છે. ફર્સ્ટ એડ સર્ટીનું આ એક મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.